હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમેસ્ટર 6 કેમેસ્ટ્રી પેપર 8 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત આપણો એવો ટોપિક અથવા તો આપણું ચેપ્ટર છે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા. એના આગળ 3 લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયેલા છે. આજે આપણો લેક્ચર નંબર 4 છે. એમાં આપણો મેઇન હેતુ અથવા તો આપણો ક્વેશ્ચન કઈ રીતથી પૂછાય એની વાત કરીએ તો આપણે દ્રાવણની પીએચ મૂલ્ય શોધવું હોય તેના માટેના અલગ અલગ વિદ્યુત ધ્રુવ આપણે વાપરી અને દ્રાવણની પીએચ મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. એટલો અર્થ એવો થાય કે વીજ ચાલક બળની ઉપયોગિતાને આધારે, એટલે કે આ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી કોષનો ઈએમએફ આપણે શોધી અને એના આધારે આપણે પીએચ મૂલ્ય મેળવીએ છીએ. તો કે સૌથી પહેલાં આપણે વિદ્યુત ધ્રુવની વાત કરીશું તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વડે દ્રાવણની પીએચ મૂલ્ય મેળવવું. ત્યાર પછી છે ક્વીન હાઇડ્રોલ વિદ્યુત ધ્રુવ દ્વારા પીએચ મૂલ્ય મેળવવું. અને ત્રીજો વિદ્યુત ધ્રુવ છે આપણે ગ્લાસ ઇલેક્ટ્રો, એનો ઉપયોગ કરીને દ્રાવણની પીએચ મૂલ્ય શોધવું. આ 3 મેથડની અંદર કોષનો ઈએમએફ શોધી દ્રાવણની પીએચ આપણે શોધીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી દ્રાવણની પીએચ મૂલ્ય મેળવવું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ના ઉપયોગ વડે, વિદ્યુત ધ્રુવના ઉપયોગથી પીએચ મૂલ્ય શોધવું, પીએચ મૂલ્ય નક્કી કરવું. આ તમને ક્વેશ્ચન આ રીતે જ પૂછાય છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી દ્રાવણની પીએચ મૂલ્ય શોધવું અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ફાયદા અને ગેરફાયદા. તો કે પહેલામાં પહેલો આપણને ખબર છે કે સેમ 5ની અંદર આપણે આવી ગયેલો છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ પર એક વાતાવરણ દબાણે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એટલે આપણને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મળે છે. અહીંયા તમારે 2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી તમારે દ્રાવણની પીએચ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે આ ફિગર જોઈ લઈએ. તો કે જે દ્રાવણની તમારે પીએચ શોધવાની છે એટલે કે અજ્ઞાત પીએચ, એનો અર્થ એવો થાય કે તમારા દ્રાવણમાં H+ આયનનું કોન્સન્ટ્રેશન અથવા તો એક્ટિવિટી તમને ખબર નથી. એ H+ આયનની એક્ટિવિટીને આધારે તમારે દ્રાવણની પીએચ શોધવાની છે. કે જે દ્રાવણનું તમારે પીએચ શોધવાનું છે એ દ્રાવણની અંદર તમારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડુબાડી દેવાનો એટલે તમારો અર્ધકોષ તમારો તૈયાર થઈ જાય. આ અર્ધકોષની સાથે બીજો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જોડવામાં આવે છે. એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. એનો અર્થ એવો થાય કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની અંદર તમે 1 મોલર H+ આયનની સક્રિયતા ધરાવતા દ્રાવણની અંદર પ્લેટિનમ વાયર ઉપર એક વાતાવરણ દબાણે તમારે હાઇડ્રોજન વાયુ તમે પસાર કરો છો. એટલે કે અહીંયા તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વડે દ્રાવણની પીએચ નક્કી કરવાની આકૃતિ તમને બતાવેલી છે. બે બીકર લેવાના છે, 2 હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. એક બીકરની અંદર આપણે અજ્ઞાત પીએચ વાળું દ્રાવણ છે અને એક બીકરની અંદર H+ આયનનું કોન્સન્ટ્રેશન 1 મોલર છે એવો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. અને બંને બીકરને આપણે KClના ક્ષાર સેતુ વડે જોડી અને આપેલા દ્રાવણનો ઈએમએફ છે તે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે બહારના પરિપથમાં આપણે પોટેન્શિયોમીટર જોડવામાં આવે છે. અને એ પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલા દ્રાવણ અથવા તો આપેલા કોષનો પોટેન્શિયલ એટલે ઈએમએફ શોધી અને દ્રાવણની પીએચ આપણે નક્કી કરીએ છીએ. તો આ તમારી વાત થઈ. હવે આપણે જોઈએ તો કે આ દ્રાવણની અંદર કઈ રીતથી આપણો કોષ લખાય. તો કે પહેલામાં પહેલું તો પ્લેટિનમ હાઇડ્રોજન વાયુ, બરાબર. પછી આવશે એક વાતાવરણ દબાણે તમે હાઇડ્રોજન વાયુ ભરો છો. કોના દ્રાવણમાં મૂકેલા છે તો કે H+ આયનનું દ્રાવણ, પણ એ અજ્ઞાત પીએચ, જેની તમારે પીએચ શોધવાની છે તે અજ્ઞાત પીએચ ધરાવતું દ્રાવણ છે. એમાં તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. પછી તમારા ક્ષાર સેતુ તમે બતાવો છો 2 ઊભા લીટા એટલે H+ આયન એક્ટિવિટી બરાબર 1. કેમ કે તમારો જમણી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે તે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, માટે એની એક્ટિવિટી આપણે 1 લખીએ છીએ. અને એની ઉપર પણ આપણે હાઇડ્રોજન ગેસ પસાર કરીએ છીએ કે જેનું એક વાતાવરણ દબાણે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ અને આ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે.
એટલે કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ સાથે બહારના પરિપથમાં આપણે પોટેન્શિયોમીટર જોડીએ છીએ અને એ વિદ્યુત ધ્રુવ પર આપણને કોષનો EMF મળે છે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ પર. તો આ પ્રમાણે તમારા કોષનું નિરૂપણ થયું. આ બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બંને વિદ્યુત ધ્રુવને H+ આયન ધરાવતા દ્રાવણમાં મૂકેલા છે અને બંનેને ક્ષાર સેતુથી અલગ પાડેલો છે. ડાબી બાજુ છે તે અજ્ઞાત દ્રાવણ છે અને જમણી બાજુનું જે દ્રાવણ છે તે તમારો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. તો કોષનો EMF કઈ રીતથી શોધાશે? તો કે એ પણ આપણે સેમ 5 માં આવી ગયેલું છે કે E સેલ બરાબર ER રિડક્શન ઓછા EL રિડક્શન. એનો અર્થ શું થાય? તો કે R એટલે જમણી બાજુ, આ જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ઓછા EL એટલે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે માટે એનો પોટેન્શિયલ છે એ તમારો 0 પોટેન્શિયલ આવશે. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ, જમણી બાજુનો એટલે આ ક્ષાર સેતુની જમણી બાજુ, જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હોવાથી તેનો પોટેન્શિયલ 0 વોલ્ટ થાય. બરાબર? એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. એનો અર્થ એવો થાય કે ER રિડક્શન જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલની કિંમત 0 વોલ્ટ થાય છે આ સૂત્રની અંદર. હવે આપણે ચર્ચા કરવાની છે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ. આ ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ ઉપર આપણે EL રિડક્શન જોઈએ છે ડાબી બાજુના. તો આપણે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાની વાત કરીએ તો કે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ પર કેવી પ્રક્રિયા થાય? તો કે રિડક્શન પ્રક્રિયા લખીએ છીએ. H+ એક ઇલેક્ટ્રોન મેળવે છે અને હાઇડ્રોજન ગેસમાં કન્વર્ઝન થાય છે, હાઇડ્રોજન વાયુમાં. આ તમારા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા મેં લખેલી છે. તો હવે તમારે ER રિડક્શન આ કિંમત આપણને મેળવવાની છે. આ કેમ કે ER રિડક્શનની કિંમત તો 0 છે, આપણે EL રિડક્શનની કિંમત મેળવવાની છે. કઈ? તો કે આ કિંમત મેળવવાની છે. તો આપણે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવના રિડક્શન પ્રક્રિયા લખેલી છે. આ કઈ છે? રિડક્શન પ્રક્રિયા. એટલે આપણને કયો પોટેન્શિયલ મળશે? રિડક્શન પોટેન્શિયલ. પણ કયો? તો કે ડાબી બાજુ વાળો. તો કે EL રિડક્શન બરાબર E0 રિડક્શન ઓછા RT ના છેદમાં NF. n ની કિંમત આપણે 1 મૂકીએ તો ડાયરેક્ટ નર્સના સમીકરણમાં આપણે કિંમત લખી નાખીએ કે 0.0591 લોગ નિપજ. નિપજ તરીકે તમારો વાયુ છે, આ નિપજ છે, એની એક્ટિવિટી 1 હોય અને છેદમાં પ્રક્રિયક. આપણે આ સમીકરણ લખેલું છે નર્સનું સમીકરણ. E બરાબર E0 માઇનસ RT બાય NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. ln ની જગ્યાએ આપણે લોગ લખીએ છીએ અને બધાની કિંમત લખો એટલે કે 0.0591 લોગ. નિપજ તો હાઇડ્રોજન વાયુ છે માટે એની એક્ટિવિટી આપણે 1 લખીશું અને છેદમાં એક્ટિવિટી ઓફ H+ આયન એટલે આની આપણે એક્ટિવિટી લખીએ છીએ. બરાબર? હવે આ E0 આ કિંમત તમારી 0 પોટેન્શિયલ છે. બરાબર? તમને ખબર જ છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એની કિંમત તમારી આગળ 0 પોટેન્શિયલ છે એટલે કે 0 વેલ્યુ લખીશું માઈનસ ને હવે આપણે પ્લસ કરી દઈએ. આ એક્ટિવિટી ઓફ H+ આયન ઉપર લઈ લઈએ તો 0.0591 લોગ એક્ટિવિટી ઓફ H+ આયન. લોગ એક્ટિવિટી ઓફ H+ આયન. હવે તમને ખબર છે કે pH બરાબર માઇનસ લોગ એક્ટિવિટી ઓફ H+ આયન. બરાબર? તો અહીંયા આપણે આ કિંમત મૂકવાની છે. અહીંયા આપણે પ્લસ કિંમત છે તો કિંમત કેવી આવશે? અહીંયા માઇનસ 0.0591 pH. કેમ?
તો કે pH બરાબર માઇનસ લોગ H પ્લસ આયન છે બરાબર. તો કે અહીંયા આપણે આ કિંમત મૂકીએ છીએ લોગ એક્ટિવિટી ઓફ H પ્લસ આયન બરાબર pH, પણ અહીંયા આપણે પ્લસ છે એટલે માઇનસ pH તમારે લખવી પડશે. આ કોની કિંમત આવી? EL રિડક્શન, ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. હવે આપણે E સેલ ની કિંમત લખીએ, આગળ લખેલી છે આ સમીકરણની અંદર. આપણે આને સમીકરણ નંબર A નામ આપી દઈએ. તો સમીકરણ A લખીએ પાછો, તો કે E સેલ બરાબર ER રિડક્શન ઓછા EL રિડક્શન બરાબર. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ છે ER રિડક્શન, આ બાજુનો એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ છે માટે એની પોટેન્શિયલની કિંમત 0 આવશે. આપણે અહીંયા લખેલી છે ER રિડક્શનની કિંમત 0 વોલ્ટ. તો કે 0.000 વોલ્ટ માઇનસ EL રિડક્શન એટલે આ કિંમત તમારે લખવાની. આને આપણે સમીકરણ નંબર B નામ આપી દઈએ. તો કે સમીકરણ B ની કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ. તો માઇનસ EL રિડક્શન એટલે માઇનસ કિંમત આપણે મૂકીએ એટલે કે માઇનસ 0.0591 pH. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે E સેલની કિંમત તમારી આવે છે પ્લસ 0.0591 pH. આપણે શું જોઈએ છે? pH જોઈએ. તો pH ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. તો pH ને છૂટો પાડીએ તો E સેલ ના છેદમાં 0.0591. આ તમારા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને વાપરીને તમે દ્રાવણની pH કિંમત તમે શોધી શકો છો. ફરી એકવાર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી pH મૂલ્ય નક્કી કરવું. તો અહીંયા આપણે બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલા છે. ડાબી બાજુનું જે બીકર છે એમાં જે દ્રાવણનું pH શોધવાનું છે તેનું દ્રાવણ લીધેલું છે અને એમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. જમણી બાજુમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એનો અર્થ કે તેમાં રહેલા દ્રાવણની H પ્લસ આયનની સાંદ્રતા 1 મોલર છે. હવે આપણે એક સૂત્ર છે E સેલ, જે સેમિસ્ટર 5 માં આવી ગયેલું છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવો હોય તો જમણી બાજુનો જે વિદ્યુત ધ્રુવ છે એનું રિડક્શન પોટેન્શિયલ ઓછા ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. જમણી બાજુ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે માટે એનો પોટેન્શિયલની કિંમત 0 વોલ્ટેજ થશે. હવે આપણે વાત કરવાની છે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ. ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ પર આપણે રિડક્શન પોટેન્શિયલની જરૂર છે માટે આપણે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા લખેલી છે. આ રિડક્શન પ્રક્રિયા ઉપર આપણે નન્સનું સમીકરણ લાગુ પાડીએ છીએ. નન્સનું સમીકરણ એટલે કયું થશે? તો કે E બરાબર E0 માઇનસ RT NF ln નિપજ છેદમાં પ્રક્રિયા. આ આપણું ઓરિજિનલ સૂત્ર છે. તો અહીંયા RAT n બરાબર 1 આ બધાની જ કિંમત મૂકો એટલે 0.0591. ln માંથી તમે લોગમાં જાવ એટલે 2.303 મૂકો એટલે 0.0591 લોગ નિપજ છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે તમારે હાઇડ્રોજન વાયુ છે માટે એની એક્ટિવિટી 1 લઈએ, પ્રક્રિયક તરીકે એક્ટિવિટી ઓફ H પ્લસ આયન લઈએ, માઇનસ 0. log વેકના છેદમાં એક્ટિવિટી ઓફ H પ્લસ આયન. હવે હું આને નિશાની બદલવા માટે તો માઇનસનું પ્લસ કરવા માટે આપણે એને ઉપર લઈએ છીએ 0.0591 log એક્ટિવિટી ઓફ H પ્લસ આયન. હવે log એક્ટિવિટી ઓફ H પ્લસ આયન બરાબર pH કહેવાય, પણ માઇનસ હોય તો અહીંયા પ્લસ છે તો આપણે માઇનસ કિંમત થઈ ગઈ EL ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ એટલે કે માઇનસ 0.0591 pH. આ ડાબી બાજુની કિંમત આવી. જમણી બાજુની કિંમત તો આપણે 0 વોલ્ટ જ છે, એમાંથી આ બાદ કરો એટલે E સેલ બરાબર 0.0591 pH. તો pH બરાબર E સેલ ના છેદમાં 0.0591. આ તમારા બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી તમને દ્રાવણનો pH ની કિંમત તમને મળે છે. હવે આ જ વસ્તુ આપણે જોઈએ તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે આપણે હવે અહીંયા જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને બદલે હવે આપણે લઈશું કેલોમલ વિદ્યુત ધ્રુવ. આ અજ્ઞાત દ્રાવણનું બીકર છે, અજ્ઞાત દ્રાવણ કે જેની pH આપણે જાણતા નથી, pH શોધવાની છે. અને બીજો વિદ્યુત ધ્રુવ લઈશું આની અંદર. સેમ પ્રોસેસ છે, વચ્ચે સોલ્ટ બ્રિજ મૂકવાનો છે અને આ તમારો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, કેલોમલ. અને આ તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બંનેને આપણે પોટેન્શિયોમીટરની સાથે જોડેલા છે. બીજી રીતે કરીએ છીએ, એક વિદ્યુત ધ્રુવ તમારો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને બીજો આપણો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. તો બીજી રીતે આપણે pH મૂલ્ય કઈ રીતે શોધવાની એની આપણે ચર્ચા કરીએ.
તો એના માટે આપણે કોષનું નિરૂપણ આની જેમ જ લખીએ તો કે પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ દબાણ H+ આયન, અહીંયા પણ અજ્ઞાત આયન દ્રાવણ છે, H+ આયનનું અજ્ઞાત દ્રાવણ છે, H+ આયન પણ અજ્ઞાત દ્રાવણ ધરાવતું અથવા તો અજ્ઞાત pH ધરાવતું દ્રાવણ, KCl નું સોલ્ટ બ્રિજ અથવા તો આપણે કોઈ KCl નું સંતૃપ્ત દ્રાવણ, પછી લખીશું કેલોમલ વિદ્યુત ધ્રુવ એટલે કે Hg2Cl2 અને મર્ક્યુરી. આ તમારો કેલોમલ વિદ્યુત ધ્રુવ થયો જે આપણે ફિગરમાં બતાવેલો છે. આ કેલોમલ બરાબર. આ તમારું અજ્ઞાત દ્રાવણ છે. આ કેલોમલ વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. આ તમારો KCl નો સોલ્ટ બ્રિજ છે. એ આપણે ફિગરના રૂપમાં લખેલું છે. આ કોષનું નિરૂપણ કરેલું છે. હાઇડ્રોજન આયન છે એની આપણે pH શોધવાની છે. તો અહીંયા સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે કેલોમલ લીધેલો છે. તો હવે અહીંયા પોટેન્શિયોમીટર મદદથી આપણે એનો EMF શોધીએ છીએ. તો ધારો કે આપણે E સેલ મળે છે તો સૂત્ર કયું વાપરવું પડશે તો કે E સેલ બરાબર ER રિડક્શન ઓછા EL રિડક્શન. બરાબર. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ આપણો કેલોમલ છે. તો ER રિડક્શન ની કિંમત આપણી આગળ છે એની વેલ્યુ ફિક્સ હોય 0.2415 વોલ્ટ. બરાબર. ER રિડક્શન ની કિંમત અને EL રિડક્શન એ આપણે શોધેલું હતું. EL રિડક્શન બરાબર -0.0591 pH. હમણાં આપણે સહગ કર્યું એ પહેલા આ કિંમત આપણે શોધેલી હતી. EL રિડક્શન બરાબર એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. ER રિડક્શન ની કિંમત E સેલ બરાબર 0.2415 ઓછા 0.0591 pH. એનો અર્થ શું થાય 0.2415 પ્લસ 0.0591 pH. હવે આપણે જોઈએ છે pH ની કિંમત. તો pH ને આપણે એમને એમ રહેવા દઈએ 0.0591 pH અને E સેલ માઈનસ 0.2415. તો pH ની કિંમત મળશે આપણને pH બરાબર E સેલ એટલે કે EMF મળે છે એમાંથી 0.2415 છેદમાં 0.0591. આ તમારે અજ્ઞાત દ્રાવણનું pH મૂલ્ય પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાથે આપણે કેલોમલ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે વાત કરીએ ત્યારે કેલોમલ. બરાબર. કેલોમલ જમણી બાજુ છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વાપરીએ છીએ ત્યારે તમારા અજ્ઞાત દ્રાવણની pH ની કિંમતનું સૂત્ર તમને આ મળે છે. E સેલ એટલે કોષનો પોટેન્શિયલ તમે પોટેન્શિયોમીટરથી માપો છો તે ઓછા 0.2451 છેદમાં 0.0591. આને આધારે તમે દ્રાવણનું pH મૂલ્ય શોધી શકો છો. આ જે છે પહેલા જે આપણે વાત કરેલી હતી એમાં બંને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને દ્રાવણની pH મેળવેલી હતી પહેલી રીતમાં. બીજી રીતની અંદર આપણે એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકીએ છીએ કે જેને આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે લીધેલો છે ને અજ્ઞાત દ્રાવણની અંદર મૂકેલો છે અને બીજો વિદ્યુત ધ્રુવ જે કેલોમલ વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. ત્યારે આપણા pH નું સમીકરણ તમને આ રીતે મળે છે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી pH મૂલ્ય શોધવાનું હોય તો તમારે આ રીતે આકૃતિ દોરી અને બંને રીતે તમે સમીકરણ લખી શકો છો અને આ સમીકરણ બંને સમીકરણનો ઉપયોગ તમારે દાખલામાં જરૂરી છે. એટલે આ સમીકરણ તમને યાદ રાખવું પડે. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ફાયદા કેટલા છે એની આપણે ચર્ચા કરીએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ફાયદા. તો કે પહેલામાં પહેલો ફાયદો એ છે કે આ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હોવાથી pH ના બધા જ માપનો તેના ઉપયોગથી થઈ શકે છે. એટલે કે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી
થઈ શકે છે. બીજી ઉપયોગિતાની વાત કરીએ તો બધી જ પીએચ હદમાં એટલે કે એસિડિક દ્રાવણ હોય, બેઝિક દ્રાવણ હોય, સ્ટ્રોંગ એસિડ દ્રાવણ હોય કે સ્ટ્રોંગ બેઝ દ્રાવણ હોય, એટલે કે બધી જ પીએચ હદમાં તે વાપરી શકાય છે. અને ત્રીજું તે ક્ષાર ક્ષતિ ધરાવતો નથી. આ એના 3 ફાયદા છે. હવે વાત કરીએ, એનો અર્થ એવો થાય કે વિદ્યુત ધ્રુવ એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હોવાથી પીએચ ના બધા જ માપનો છે તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી થઈ શકે છે. અને બધી જ પીએચ હદમાં એટલે કે 0 થી 14 ની જે રેન્જ છે અથવા તો બિલો 14 એ કોઈ પણ પીએચ હદમાં તે વાપરી શકાય છે અને ક્ષાર ક્ષતિ ધરાવતો નથી. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરીએ છીએ તો એના ગેરફાયદા. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ગેરફાયદા તો કે પહેલો ગેરફાયદો એ છે કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં આપણે સેમ 5 માં આવી ગયેલી છે વિદ્યુત રાસાયણિક શ્રેણી, કે જેમાં આપણે એના જે કોષનો ઈએમએફ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. એ સેમ 5 માં તમારે આખી આવી ગયેલી છે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં. તો કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં એવા જે ધાતુના રિડક્શન પોટેન્શિયલની કિંમત ધન આવતી હોય, ધન કિંમત હોય તે ધાતુના આયનો ધરાવતા દ્રાવણમાં આ વિદ્યુત ધ્રુવ ઉપયોગી નથી. કેમ ઉપયોગી નથી? તો કે ધાતુના જે રિડક્શન પોટેન્શિયલ છે, જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની કિંમત ધન આવતી હોય તો હાઇડ્રોજન વાયુ અને ધાતુ આયન વચ્ચે અને ધાતુના આયનો વચ્ચે પ્રક્રિયા થવાથી ધાતુનું નિક્ષેપણ થાય છે, અથવા તો એવું કહી શકાય કે એમાં ધાતુ જમા થાય છે. ધાતુ એ વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે. એટલે કે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુના રિડક્શન પોટેન્શિયલની કિંમત ધન હોય તે ધાતુના આયનો ધરાવતા દ્રાવણમાં આ વિદ્યુત ધ્રુવ ઉપયોગી નથી. કેમ? તો કે હાઇડ્રોજન અને ધાતુના આયનો વચ્ચે પ્રક્રિયા થવાથી ધાતુ એ ધ્રુવ પર સ્થાપિત થાય છે, તો આપણે કહી શકીએ નિક્ષેપણ થાય છે. બીજો ગેરફાયદાની વાત કરીએ તો કે પ્રબળ ઓક્સિડેશન ધરાવતા દ્રાવણોમાં તે વાપરી શકાતો નથી. બરાબર? અને ત્રીજો અને છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ એના ગેરફાયદામાં તો કે દ્રાવણની અંદર અલ્પ અશુદ્ધિ ધરાવતા જેવા કે મર્ક્યુરી, સલ્ફર અને આર્સેનિક એટલે કે જો તમારા દ્રાવણની અંદર મર્ક્યુરી, સલ્ફર અથવા તો આર્સેનિક જેવી અશુદ્ધિ હોય તો આ અશુદ્ધિને લીધે તમારો વિદ્યુત ધ્રુવ ઝેરગ્રસ્ત બને છે. એનો અર્થ એવો થાય કે હાઇડ્રોજન વાયુ અને તેના આયનો વચ્ચે જે સંતુલન સ્થપાવવું જોઈએ એ
બરાબર યોગ્ય રીતે સ્થપાતું નથી. એટલે કે હાઇડ્રોજન વાયુ અને એના આયનો વચ્ચે જે સંતુલન સ્થપાય અને એની આધારે આપણે પીએચ નક્કી કરીએ છીએ, તો એ સંતુલન સ્થપાતું નથી. એને લીધે આપણે પીએચ બરાબર ગણાતી નથી. એનો અર્થ એવો થાય કે દ્રાવણની અંદર જે અલ્પ અશુદ્ધિ ધરાવતા મર્ક્યુરી, સલ્ફર અને આર્સેનિક જેવા અશુદ્ધિ રહેલી હોય, તો એવા દ્રાવણની અંદર આપણે આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાતા નથી. બરાબર? એટલે કે આપણે આજે વાત કરી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણની પીએચ મૂલ્ય શોધવું. તો પહેલાં આપણે ચર્ચા કરેલી હતી કે બે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને દ્રાવણનું પીએચ મૂલ્ય નક્કી કરવું, અને એના માટેનું એક સૂત્ર તારવેલું હતું. ત્યાર પછી બીજી રીતમાં આપણે જોયું કે હાઇડ્રોજનનું વિદ્યુત ધ્રુવ છે એને આપણે અજ્ઞાત દ્રાવણની અંદર મૂકીએ છીએ, અને એ જે અર્ધકોષ બને છે એ અર્ધકોષને આપણે કેલોમલ વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને આખા કોષનું નિરૂપણ કરીએ છીએ. અને કેલોમલ વિદ્યુત ધ્રુવ છે તે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. ત્યારે આપણે એક પીએચનું સમીકરણ મેળવેલું. બંને પીએચના સમીકરણો છે તે તમારે એક્ઝામ્પલની અંદર દાખલામાં તમને કામ લાગે છે. એટલે એ પીએચ મેળવવાનું સૂત્ર તમને 5 માર્કનો ક્વેશ્ચનમાં પૂછાય છે. અને સાથે સાથે તમને એવું પણ પૂછવામાં આવે છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ફાયદા અને ગેરફાયદા પણ લખો. તો ફાયદા પણ 3 છે અને એના ગેરફાયદા પણ 3 છે. ફાયદામાં જુઓ તો કે બધી જ પીએચ હદમાં વાપરી શકાય છે. પીએચને એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પ્રમાણિત હોવાથી એ બધા જ માપનો માટે ઉપયોગી થઈ શકે છે. ક્ષાર ક્ષતિ ધરાવતો નથી. એ 3 ફાયદા છે. અને ગેરફાયદામાં તમે જુઓ તો વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુના રિડક્શન પોટેન્શિયલની કિંમત ધન આવતી હોય એ ધાતુના આયનો ધરાવતા દ્રાવણમાં આ વિદ્યુત ધ્રુવ ઉપયોગી નથી. બીજું, પ્રબળ ઓક્સિડેશન કરતા ધરાવતા દ્રાવણમાં પણ આ વાપરી શકાતો નથી. અને ત્રીજું, જો દ્રાવણની અંદર મર્ક્યુરી, સલ્ફર કે આર્સેનિકની થોડી ઘણી બી અશુદ્ધિ હોય તો એ હાઇડ્રોજન વાયુ અને તેના આયનો વચ્ચે સંતુલન સ્થપાતું નથી, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થતી નથી. એને પરિણામે દ્રાવણની પીએચ બરાબર મપાતી નથી. આપણે ચર્ચા કરી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ દ્વારા દ્રાવણની પીએચ મૂલ્ય માપવાની રીત. હવે આપણે જોઈશું આવતા લેક્ચરની અંદર